પ્રણામ। મહાવદી તીરસે શિવ વર્યા યોગ નિરોધ કરી જાણ। હવે આ પોષ મહિનો ચાલે છે, તેમ છતાં મહા મહિનાનું વર્ણન કેમ? તો શાસ્ત્રીય જેટલી પણ મિતિ છે ને એ બધી મિતિ મારવાડીઓમાં ઉલ્લેખ છે। જેમ કે આપણે પોષ દસમીનો અઠ્ઠમ કહીએ, રિયલમાં તો માગસર મહિનો ચાલતો હોય છે। તો વદની અંદર જ્યારે આપણો કારતક વધ ચાલતો હોય ત્યારે મારવાડીનો માગસર મહિનો ચાલતો હોય, એટલે પોષ દસમીના અઠ્ઠમ તપ પણ કહેવાય છે માગસર મહિનો ચાલતો હોવા છતાં। એટલે એવી રીતના અહીંયા આગળ પોષ વદી તેરસ છે, તેમ છતાં એ સ્તવનની અંદર પાંચે કલ્યાણકોનું વિવેચન છે જગચિંતામણી જગગુરુ સ્તવનની અંદર। અને આપણે થોયની અંદર પણ આપણે બોલીએ અષાઢ ચોમાસું, તેમાં વળી ભાદરવો માસ, તો શ્રાવણ મહિનો ચાલતો હોય તેમ છતાં ભાદરવા માસનું આપણે વર્ણન કરીએ છીએ। એટલા માટે જ્યાં જ્યાં પણ મિતિ છે એ બધી જગ્યાએ મારવાડી મિતિ લખાયેલી છે જે શાસ્ત્રીય છે। આપણે પંચમીની થોય બોલીએ શ્રાવણ સુધી દિન પંચમી, એની બીજી થોયની અંદર પણ અષ્ટાપદગીરી ઉપરે પહોંચતા મુક્તિ મોજાડતો। તો આદિનાથ પરમાત્મા 84 લાખ પૂર્વનું આયુષ્ય પાળીને, તો એક પૂર્વ એટલે 70,560 અબજ વર્ષ, એવા 84 લાખ પૂર્વનું આયુષ્ય પાળીને આદિનાથ પરમાત્મા જે આજના દિવસે નિર્વાણ પદને પામ્યા, એટલે કે સિદ્ધ થયા। હવે સાદી અનંત કાળ સુધી પરમાત્મા સિદ્ધ અવસ્થામાં રહેશે। એ અષ્ટાપદ તીર વિશે આપણે કેટલાક મતાંતરો છે અને બીજું જે અવનવું છે આપણે જાણીએ કે પૂર્વ દિશાની અંદર એવું આવે છે કે આદિનાથ પરમાત્મા અને અજીતનાથ પરમાત્મા બિરાજમાન છે, પણ વીર વિજયજી માર્શલ રચિત જે ચૈત્યવંદન આવે છે એની અંદર એવું આવે છે કે આદિનાથ પરમાત્મા અને પ્રભુ વીર પરમાત્મા બિરાજમાન છે। એક મત એવું આવે છે કે અષ્ટાપદ તીર્થની અંદર ગૌતમ સ્વામીએ 1500 તાપસોને દીક્ષા આપી, પણ એક દીક્ષિત પ્રભુ વિજયજી મહારાજા જે કેશવસુરી મહારાજાના સમુદાયના છે, એમણે એક સંશોધન કર્યું છે કે ત્રિષષ્ઠીની અંદર કોડિન્ય દત્ત અને સેવાળ નામના જે તાપસ છે ને એ 500 તાપસોના અધિપતિઓ હોય છે। તો એ મતે જોવા જઈએ તો 1503 તાપસો થાય છે। બીજું, અષ્ટાપદ તીર્થની ઉપર જે કોઈપણ શરણ આદિથી કોઈ મનુષ્ય આદિ જે અવિરતી ધર હોય એ આવી જાય તો પણ એ રાતના રહી શકતો નથી। અને આ અષ્ટાપદ તીર્થ ઉપર ચડવાનું સામર્થ્ય એની અંદર છે કે જે ચરમ શરીરી હોય, ચરમ શરીરી એટલે કે એ જ ભવે મોક્ષે જનાર હોય એ જ આ અષ્ટાપદ તીર્થ ઉપર પગપાળા ચડી શકે છે। બીજું, અષ્ટાપદ તીર્થ ઉપર એક વખત વાલી મુનિ કૌશિક ધ્યાનમાં હતા અને એ વખતે રાવણ પોતાના વિમાન લઈને ત્યાંથી પસાર થતો હતો અને વિમાનની જેવી સ્ખલના થઈ અને એમણે જોયું કે નીચે તો વાલી મુનિ કૌશિકમાં છે અને પૂર્વનું વેર યાદ આવ્યું। જ્યારે તેઓ સંસારી અવસ્થામાં હતા ત્યારે એમને જ્યારે યુદ્ધ થયું ત્યારે વાલી મુનિએ રાવણને હરાવી દીધેલો અને એ વેરને કારણે એમને અષ્ટાપદ તીર્થને હલાવવાની કોશિશ કરી અને જેઓ અષ્ટાપદ તીર્થને હલાવે છે ત્યારે ધુનનની એ ચેષ્ટા જોઈને વાલી મુનિ જોવે છે કે આ કોણ કરે છે, અને એમણે જોયું કે આ તો રાવણનું કારસ્થાન છે। હવે પોતાની કાયાપત્ય તો એકદમ નિર્મમ છે, પોતાની સમજો કે નિર્મમ એટલે પોતાના મમતા વગરના છે અને ક્ષમતાશીલ છે, પોતે સહન પણ કરી શકે એમ છે, પણ જ્યારે વ્યક્તિગત અન્યાય થતો હોય ને ત્યારે એને સહન કરી લેવો સુરવીરતા છે, પણ જ્યારે સમષ્ટિગત અન્યાય થતો હોય ને ત્યારે સહન કરી લેવો એ સુરવીરતા નથી। હવે જો અષ્ટાપદ એ વખતે એને પાઠ ન ભણાવે તો ભરત ચક્રવર્તીએ બનાવેલા જે જીન ચૈત્યો છે એનો પણ નાશ થઈ જાય અને કેટલાય તિર્યંચો જે ગિરી ઉપર રહેલા હોય એ બધા પણ મરી જાય। એટલે એના માટે રક્ષાર્થે પણ વાલી મુનિ શ્રવણ અવસ્થામાં હોવા છતાં પણ રાવણને પાઠ ભણાવવા માટે એમણે શું કર્યું કે જેમ મેરુગીરીને ચરણ અંગૂઠેથી પ્રભુ વીરે હલાવ્યો હતો એવી રીતના અહીંયા આગળ વાલી મુનિ પણ અષ્ટાપદ ગિરીને પોતાના અંગૂઠાથી હલાવે છે અને એ વખતે રાવણ નાના છોકરાની જેમ ચીસો પાડે છે, કારણ કે એનો હાથ એકદમ અષ્ટાપદ ગિરીની નીચે આવી જાય છે અને પછી વાલી મુનિને કરુણા આવી જવાથી એને છોડી દે છે અને વાલી મુનિને પછી 3 પ્રદક્ષિણા આપીને એમની સ્તવના કરે છે રાવણ। અને આમ જોવા જઈએ ને તો પોતાની શરીરની શક્તિના પ્રભાવે આ છે ને નથી થતું, પણ એક પોતાના સંકલ્પ બળના પ્રભાવે જે ચારિત્ર, જેનું નિર્મળ ચારિત્ર હોય ને એ મહાત્માઓની અંદર આવી શુદ્ધિ અને લબ્ધિઓ પ્રગટતી હોય છે। તો એટલા માટે અહીંયા આગળ જે ગિરિધુનન થયું તો એ પોતાના સંકલ્પ બળનો પ્રભાવ છે। પ્રણામ।